Welcome to Digital Classroom, College of Computer Science in Information Technology, Junagadh. Paper Microbiology, Semester number 3, Practical number 10D. 10D માં જે એન્વાયરમેન્ટ માઇક્રોબાયોલોજી છે 10 પ્રેક્ટિકલ આખો એના ઉપર જ છે કે વોટરના ડિફરન્ટ ટાઈપના તમારે પ્રેક્ટિકલ કરવામાં આવશે કે વોટરમાં કયા એન પ્રેઝન્ટ છે તો કેટલા અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે, વોટરને તમે કન્ઝ્યુમ કરી શકો છો કે નથી કરી શકતા, વોટર પોર્ટેબલ છે કે નથી, એ તમારે આખું જે 10 પ્રેક્ટિકલ નંબર છે એમાં તમારે સ્ટડી કરવાનું રહેશે. એસ્ટિમેશન આવશે, ટાઇટ્રેશન આવશે, એ બધું ડિફરન્ટ ટાઈપના પ્રેક્ટિકલ તમારે પ્રેક્ટિકલ નંબર 10 માં કરવામાં આવશે. એમ શું છે 10D નો એ જોઈ લઈએ. ટુ એસ્ટિમેટ ધ ટોટલ સોલિડ મીન્સ કે TS, ટોટલ ડિઝોલ્વ સોલિડ મીન્સ કે TDS અને ટોટલ સસ્પેન્ડેડ સોલિડ મીન્સ કે TSS. તમારે એસ્ટિમેશન કરવાનું છે, ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન. એ એસ્ટિમેશનમાં ડિફરન્ટ ટાઈપના તમારું જે વોટર સેમ્પલ છે એમાં સોલિડ કન્ટેન્ટ પ્રેઝન્ટ હશે. એક સોલિડ હશે એ ટોટલ સોલિડ હશે, એક હશે એ ડિઝોલ્વ સોલિડ હશે અને એક હશે એ સસ્પેન્ડેડ સોલિડ પ્રેઝન્ટ હશે. તમારે સોલિડ કેટલા અમાઉન્ટમાં વોટરમાં પ્રેઝન્ટ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે આ પ્રેક્ટિકલની મદદથી. ફર્સ્ટ જોઈએ ઇન્ટ્રોડક્શનમાં શું કહે છે તો કે સોલિડ refers to matter suspended or dissolved in water or waste water. જે સોલિડ મટીરિયલ હશે એ ડિફરન્ટ ફોર્મમાં પ્રેઝન્ટ હશે વોટરમાં અથવા તો વેસ્ટ વોટરમાં. તમે જે વોટર સેમ્પલ લ્યો છો એ વોટર સેમ્પલમાં જે સોલિડ કન્ટેન્ટ પ્રેઝન્ટ હશે એ આઈધર સસ્પેન્ડેડ ફોર્મમાં હશે અથવા તો ડિઝોલ્વ ફોર્મમાં હશે. તમે અહીંયા જે વોટર સેમ્પલ લ્યો છો એ વેસ્ટ વોટર બી લઈ શકો, સીવેજ વોટર બી લઈ શકો અને ટેપ વોટર બી લઈ શકો. કોઈ બી તમે વોટર સેમ્પલ લઈ શકો છો ક્વોલિટી ચેક કરવા માટે અથવા તો ક્વોન્ટિટી ચેક કરવા માટે. સોલિડ મે અફેક્ટ વોટર ઓર ઇફ્લુઅન્ટ ક્વોલિટી એડવર્સલી ઇન અ નંબર ઓફ વેઝ. આપણે આગળ શું કીધું તો કે સોલિડ પ્રેઝન્ટ હશે વોટર સેમ્પલમાં ડિફરન્ટ ફોર્મમાં, આઈધર સસ્પેન્ડેડ ફોર્મમાં હશે અથવા તો ડિઝોલ્વ ફોર્મમાં હશે. હવે જે સોલિડ કન્ટેન વોટરમાં પ્રેઝન્ટ હશે એ મે બી ઘણીવાર કેવા હશે તો કે લિક્વિડ વેસ્ટ બી હશે, સોલિડ વેસ્ટ બી પ્રેઝન્ટ હશે. અને જે લિક્વિડ વેસ્ટ અથવા તો સોલિડ વેસ્ટ હશે એના લીધે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે તમારું જે વોટર સેમ્પલ છે એમાં હાઈ અમાઉન્ટમાં સોલિડ કન્ટેન્ટ પ્રેઝન્ટ છે, તો જો હાઈ અમાઉન્ટમાં સોલિડ કન્ટેન્ટ પ્રેઝન્ટ હશે તો એ વોટર કેવું કહેવાય તો કે નોટ પોટેબલ કહેવાય. મીન્સ કે આપણે એને કન્ઝ્યુમ કરી શકતા નથી. ક્યારે કન્ઝ્યુમ ના કરી શકીએ તો કે જો તમારા સેમ્પલમાં હાઈ અમાઉન્ટમાં ટોટલ સોલિડ અથવા તો ટોટલ ડિઝોલ્વ સોલિડ પ્રેઝન્ટ હશે તો એ જનરલી નોટ પોટેબલ હોય, મીન્સ કે એને પી શકીએ નહીં. અને જો આપણે એને પીએ તો શું થશે તો કે એન મે ઇન્ડ્યુસ અનફેવરેબલ ફિઝિયોલોજિકલ રિએક્શન ઇન ધ કન્ઝ્યુમર. જે વોટરને કન્ઝ્યુમ કરતા હશે એ કન્ઝ્યુમર હશે એને શું થશે તો કે ફિઝિયોલોજિકલ કોઈ બી પ્રકારનું રિએક્શન જોવા મળશે. ફોર ધીસ રીઝન લિમિટ ઓર રેન્જ ઓફ ડિઝોલ્વ સોલિડ પર લિટર ઇઝ 500 mg ફોર ધ ડ્રિંકિંગ પર્પઝ. હવે આપણે બધામાં એમ કહેતા હોય કે પર્ટિક્યુલર કંઈક રેન્જ હશે, એમ એવી જ રીતે જે ડિઝોલ્વ સોલિડ હશે એ 500 mg પર લિટર સુધી આન્સર આવે કેલ્ક્યુલેશનમાં તો આપણે એને ડ્રિંકિંગ પર્પઝ થ્રુ યુઝ કરી શકીએ છીએ. બટ જો એના કરતાં વધારે આન્સર આવે તો આપણે એને ડ્રિંકિંગ પર્પઝ થ્રુ યુઝ કરી શકતા નથી. ઇન્ટ્રોડક્શનમાં સૌથી પહેલાં શું કીધું તો કે સોલિડ મોસ્ટલી બે ફોર્મમાં અહીંયા પ્રેઝન્ટ હશે. ટોટલ સોલિડ એમાં બી સસ્પેન્ડેડ અને ડિઝોલ્વ સોલિડ એ ફોર્મમાં પ્રેઝન્ટ હશે. જે સેમ્પલ લ્યો છો એમાં આઈધર વોટર સેમ્પલ મીન્સ કે ટેપ વોટર, વેસ્ટ વોટર અથવા તો સીવેજ વોટર જે બી તમે લેશો એમાં સોલિડ ડિફરન્ટ ફોર્મમાં પ્રેઝન્ટ હશે. સોલિડ કન્ટેન્ટમાં જે વોટર છે
એ કેટલા અમાઉન્ટમાં રહેલું છે એ ક્વોલિટી અફેક્ટ કરે છે. કોને અફેક્ટ કરે છે? જે કન્ઝ્યુમ કરતા હશે એ લોકોને. મીન્સ કે આપણે સપોઝ કન્ઝ્યુમ કરતા હોય વોટર, તો આપણે ખબર હોવું જોઈએ કે કેટલા અમાઉન્ટમાં સોલિડ કન્ટેન્ટ પ્રેઝન્ટ છે. હવે અહીંયા પછી તમને ડિઝોલ્વ સોલિડને શું આપી છે? રેન્જ આપી છે. જો એ રેન્જ કરતાં વધારે આન્સર આવે તો આપણે વોટરને ડ્રિંકિંગ પર્પઝમાં યુઝ કરી શકતા નથી. નેક્સ્ટ, એવી જ રીતે હાઈલી મિનરલાઇઝ વોટર બી આપણે અનસ્યુટેબલ છે. કેના માટે અનસ્યુટેબલ છે? તો કે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ થ્રુ આપણે યુઝ કરી શકતા નથી. આપણે આગળ શું વાત કરી? તો કે ડિઝોલ્વ સોલિડનો જો આન્સર 500 કરતાં વધારે આવે તો એ ડ્રિંકિંગ પર્પઝ થ્રુ યુઝ ના થઈ શકે. એવી જ રીતે જો હાઈ મિનરલાઇઝ વોટર હોય તો એક અનસ્યુટેબલ છે. બટ કોના માટે અનસ્યુટેબલ છે? તો કે કોઈ બી ઇન્ડસ્ટ્રી હોય, એમાં કોઈ બી પ્રિપેરેશન થતી હોય, કોઈ કેમિકલ છે, તો એમાં હાઈલી મિનરલાઇઝ વોટર બી આપણે યુઝ કરી શકતા નથી. વોટર્સ હાઈ ઇન સસ્પેન્ડેડ સોલિડ મે નોટ બી suitable ફોર બાથિંગ. બાથિંગ પર્પઝ થ્રુ બી જો હાઈ અમાઉન્ટમાં સસ્પેન્ડેડ સોલિડ તમારા વોટરમાં પ્રેઝન્ટ હશે તો યુઝ કરી શકતા નથી. એટલે જ કીધું છે કે આપણે ખબર હોવી જોઈએ વોટરમાં ટીએસ, ટીડીએસ અને ટીએસએસ કેટલા અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે. જો આપને ખબર નહીં હોય તો અમુક એની અફેક્ટ બી આપને જોવા મળશે જે કન્ઝ્યુમ કરતા હશે એને. સોલિડ એનાલિસિસ આર ઇમ્પોર્ટન્ટ in the control of biological and the physical wastewater treatment process. હવે સોલિડનું એનાલિસિસ કરશો એટલે આપણે કંટ્રોલ કરી શકીએ એની જે ફિઝિયોલોજિકલ અને બાયોલોજિકલ ટ્રીટમેન્ટ થ્રુ આપણે ફર્ધર એને શું કરી શકીએ? પ્યુરિફિકેશન કરવું હોય તો બી કરી શકીએ છીએ. અને જો આપને ખબર પડી જશે કે તમારું જે સેમ્પલ છે એમાં ટીએસ, ટીડીએસ અને ટીએસએસ કેટલા અમાઉન્ટમાં છે, તો આપને કાંઈ અફેક્ટ થતી હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા તમને કીધું છે કે બહુ મિનરલાઇઝ વોટર હોય તો બી સારું નહીં, બહુ વધારે અમાઉન્ટમાં ટીએસએસ વોટરમાં પ્રેઝન્ટ હોય તો બી સારું નહીં, એવી રીતે ટીએસ બહુ વધારે અમાઉન્ટમાં હશે તો એની બી અફેક્ટ આવી શકે છે. એટલે જ આ પ્રેક્ટિકલ કરવો ઇમ્પોર્ટન્ટ છે. હવે જોઈએ ડેફિનેશન્સ. ડેફિનેશન્સમાં કોની આપી છે? તો કે ટોટલ સોલિડ, ટોટલ સસ્પેન્ડેડ સોલિડ એન્ડ ટોટલ ડિસોલ્વ સોલિડ. એની તમને અહીંયા ડેફિનેશન્સ આપી છે. ટોટલ સોલિડ એટલે શું? ટોટલ સોલિડ ઇઝ ધ ટર્મ એપ્લાઇડ ટુ ધ મટીરિયલ રેસિડ્યુઓ લેફ્ટ ઇન ધ વેસલ આફ્ટર ઇવોપરેશન ઓફ ધ સેમ્પલ. શું કરવાનું છે? ફોર એક્ઝામ્પલ તમે સૌથી પહેલાં શું લીધું? તો કે એક પેટ્રી પ્લેટ લીધી. અહીંયા જે પેટ્રી પ્લેટ હશે એને અહીંયા આપણે કહેશું ઇવોપરેટિંગ ડિસ્ક. શું કહેશું? પેટ્રી પ્લેટ હશે એને આપણે ઇવોપરેટિંગ ડિસ્ક કહેશું. એ ઇવોપરેટિંગ ડિસ્કમાં તમે શું એડ કરશો? તો કે વોટર એડ કરશો. વોટર એડ થઈ જાય પછી આપણે એને શેમાં મૂકશું? ઓવનમાં મૂકશું ઇવોપરેશન માટે. વોટરનું ઇવોપરેશન થઈ જાય પછી જે સોલિડ કન્ટેન્ટ પ્રેઝન્ટ હોય એને શું કહેવાય? ટોટલ સોલિડ. ટોટલ સોલિડ એટલે શું? તો કે ફોર એક્ઝામ્પલ આપણે સૌથી પહેલાં એક પેટ્રી પ્લેટ લીધી, એને અહીંયા કહેશું ઇવોપરેશન ડિસ્ક. હવે એમાં આપણે 25 ml 25 ml જેટલું વોટર સેમ્પલ એડ કરશું ડાયરેક્ટલી. પછી એને આપણે ઓવનમાં મૂકશું. ઓવનમાં મૂકશું એટલે શું થઈ જશે? વોટર કન્ટેન્ટ હશે, લિક્વિડ પોર્શન હશે, એ શું થઈ જશે? ઇવોપરેટ થઈ જશે અને બાકી વધશે એને શું કહેવાય? સોલિડ કન્ટેન્ટ. હવે એવી રીતે તમને શું મળશે? તમારું જે વેસલ છે, મીન્સ કે પાત્ર છે, એમાં જે રેસિડ્યુ બાકી હશે એને શું કહેશો? ટોટલ સોલિડ કહેશો. અહીંયા પછી શું કીધું છે? તો કે ટોટલ સોલિડ ઇન્ક્લુડ ટોટલ સસ્પેન્ડેડ સોલિડ એન્ડ ટોટલ ડિસોલ્વ સોલિડ. ટોટલ સોલિડ સિવાય આપણે જે ટોટલ સસ્પેન્ડેડ સોલિડ છે અને ટોટલ ડિસોલ્વ સોલિડ છે એ બી અહીંયા જોવાનું છે. જે ટોટલ સોલિડ છે એનો આન્સર કેટલો મળશે? ફોર એક્ઝામ્પલ ટોટલ સોલિડનો આન્સર 54 હોય તો જે ટોટલ સસ્પેન્ડેડ સોલિડ અને ટોટલ ડિઝોલ્વ સોલિડ છે એ બેનો આન્સર, એ બેનો જે ટોટલ કરો ટીએસએસ અને ટીડીએસનો તો 54 જ થવો જોઈએ. એ આપણે આગળ જોશું એ કેવી રીતે થશે. અહીંયા આપણે સૌથી પહેલાં ડેફિનેશન જોઈ લઈએ. ટોટલ સસ્પેન્ડેડ સોલિડ એટલે શું અને ટોટલ ડિઝોલ્વ સોલિડ એટલે શું? હવે ટોટલ સસ્પેન્ડેડ સોલિડ એટલે શું? ધ પોર્શન ઓફ સોલિડ રિટેન બાય ફિલ્ટ્રેશન.
આપણે જ્યારે વોટર સેમ્પલ લઈએ ત્યારે વોટર સેમ્પલનું જે ફિલ્ટરેશન કરશું, ફિલ્ટર આઉટ કરશું, અને ફિલ્ટર પેપર ઉપર જે રહેલું હશે રેસિડ્યુઅલ અથવા તો મટીરિયલ, સોલિડ મટીરિયલ, એને શું કહેવાય? ટોટલ સસ્પેન્ડેડ સોલિડ. અને ટોટલ ડિસોલ્વ સોલિડ એટલે શું? ધ પોર્શન ધેટ પાસ થ્રુ ધ ફિલ્ટર ઇઝ કોલ્ડ ડિસોલ્વ સોલિડ. ડિસોલ્વ સોલિડ એટલે શું? તો કે આપણે ફિલ્ટરેશન કરીને જે આપણે વોટર કલેક્ટ કર્યું એને શું કહેવાય? ડિસોલ્વ સોલિડ કહેવાય. Dissolved solid is the portion of solid that pass through a filter of 2 micrometer or smaller pore size under the specific condition. તમે જે ફિલ્ટર પેપર લેવો છો એ કેવું લેવાનું છે? તો કે એની પોર સાઇઝ કેવી હોવી જોઈએ? સ્મોલ હોવી જોઈએ, આઈધર 2 માઇક્રોમીટર હોવી જોઈએ. અહીંયા ડેફિનેશન જોઈ. ટીએસ એટલે શું, ટીડીએસ એટલે શું અને ટીએસએસ એટલે શું? તો કે ટોટલ સોલિડ એટલે શું? તો કે સૌથી પહેલાં આપણે શું લેશું? એક ઇવોપરેટિંગ ડિસ્ક લેશું. એ ઇવોપરેટિંગ ડિસ્કમાં આપણે વોટર સેમ્પલ એડ કરશું. વોટર સેમ્પલ એડ થઈ જાય પછી ઓવનમાં મૂકશું. ફર્ધર એમાં જે લિક્વિડ હશે ઇવોપરેટ થઈ જશે અને બાકી વધશે સોલિડ, એને કહેશો ટોટલ સોલિડ. એવી જ રીતે ટીએસએસ અને ટીડીએસ જોયા. ટીએસએસ એટલે શું? તો કે આપણે જે ફિલ્ટરેશન કરીએ અને જે બાકી ફોર્મમાં સોલિડ હશે એને શું કહેશો? ટીએસએસ. અને ટીડીએસમાં જે ફિલ્ટરેશન થ્રુ જે વોટર્સ હશે એને શું કહેશો? ટીડીએસ કહેશો. હવે સૌથી પહેલાં અહીંયા જોઈએ આ જે પ્રેક્ટિકલ છે 10D એ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. એક છે ટીએસ, એક ટીડીએસ અને એક ટીએસએસ. એમાં સૌથી પહેલો પાર્ટ જોઈએ ટીએસ, એસ્ટિમેશન ઓફ ટોટલ સોલિડ. ટોટલ સોલિડનું તમારે શું કરવાનું છે? એસ્ટિમેશન કરવાનું છે. હવે પ્રિન્સિપલ શું કહે છે? તો કે અ વેલ મિક્સ સેમ્પલ ઇઝ evaporated in weighted dish and dry to constant weight in oven at 103 to 105 Celsius. The increase in weight over that of empty dish represent the total solid. હવે સૌથી પહેલા શું કરવાનું છે આના માટે? તો કે સૌથી પહેલા એક પેટ્રી પ્લેટ લ્યો. શું લેશો? પેટ્રી પ્લેટ લેશો. એ પેટ્રી પ્લેટ લેવાઈ જાય પછી એનો પ્રીવેટ કરવાનો છે. શું કરશો? પ્રીવેટ. પ્રીવેટ એટલે શું? તો કે પહેલા કરેલો વેટ. સૌથી પહેલા એક પેટ્રી પ્લેટ લીધી, એમાં મેં ટીએસ એ મેન્શન કર્યું. એટલું માર્કરથી મેન્શન થઈ જાય પછી તમારું જે પેટ્રી પ્લેટ હશે એનું શું કરવાનું છે? પ્રીવેટ કરવાનું છે. પ્રીવેટ થઈ જાય પછી શું કરશો? તમારે એમાં વોટર સેમ્પલ એડ કરવાનું છે. કેટલું? 25 ml. 25 ml વોટર સેમ્પલ કેમાં એડ કરશો? પેટ્રી પ્લેટ અથવા તો ઇવોપરેટિંગ ડિસ્કમાં. 25 ml એડ થઈ જાય પછી તમારે ક્યાં મૂકવાનું છે? ઓવનમાં. ક્યાં મૂકશો? ઓવનમાં. ઓવનનું ટેમ્પરેચર કેટલું રાખવાનું છે? તો કે 103 to 105 સેલ્સિયસ. ઓવનમાં મૂકશો એટલે શું થશે? જે લિક્વિડ પોર્શન હશે એ શું થઈ જશે? ઇવોપરેટ થઈ જશે ને બાકી શું વધશે? સોલિડ. એને શું કહેવાય? ટોટલ સોલિડ. સૌથી પહેલાં આપણે અહીંયા શું કર્યું? એક પેટ્રી પ્લેટ અથવા તો ઇવોપરેટિંગ ડિસ્ક લીધી, એનો સૌથી પહેલાં પ્રીવેટ કર્યો, મીન્સ કે બ્લેન્ક હતી ત્યારનો. એના પછી 25 ml વોટર સેમ્પલ એડ કર્યું મેં એમાં. ફર્ધર મેં ઓવનમાં મૂક્યું, 103 to 105 સેલ્સિયસ ટેમ્પરેચર રાખ્યું. એટલે શું થયું? તો કે જે વોટર સેમ્પલ છે એમાં જે લિક્વિડ પોર્શન છે ઇવોપરેટ થઈ ગયો અને બાકી શું વધ્યો? સોલિડ પોર્શન. અને એનો મેં શું કર્યો? પોસ્ટ વેટ. શું કરીશ? પોસ્ટ વેટ. હવે પોસ્ટ વેટમાં શું થશે? તો કે જે પ્રીવેટ છે એની કમ્પેરિઝનમાં પોસ્ટ વેટનો આન્સર વધારે આવશે. શું કામે? કારણ કે એમાં હવે સોલિડ કન્ટેન્ટ બી પ્રેઝન્ટ છે. સૌથી પહેલાં જે વે કર્યો હતો એને કહેવાય પ્રીવેટ, મીન્સ કે ખાલી પેટ્રી પ્લેટનો વે કર્યો હતો. હવે પોસ્ટ વેટમાં ડીશનો વે તો આવશે પણ એની સાથે સાથે જે સોલિડ કન્ટેન્ટ પ્રેઝન્ટ હશે એનો બી તમારે વેટ કરવાનો છે. આ હતો પ્રિન્સિપલ ટીએસનો. હવે જોઈએ રિક્વાયરમેન્ટ્સ. રિક્વાયરમેન્ટ્સમાં ઇવોપરેટિંગ ડિસ્ક લેવાની છે. આઈધર 100 ml કેપેસિટી સુધીમાં તમે લઈ શકો છો ગમે એ. એના સિવાય હોટ એર ઓવન,
બેલેન્સ, બીકર, મેઝરિંગ સિલિન્ડર એન્ડ ધ ફ્લાસ્ક. એ શું છે તમારી બેઝિક રિક્વાયરમેન્ટ છે. અને એના સિવાય હજી એક વસ્તુ હશે. એ શું હશે તો કે વોટર સેમ્પલ. શું હશે? વોટર સેમ્પલ. ઇવોપરેટિંગ ડિસ્ક એટલે બીજું કાંઈ નહીં, પેટ્રી પ્લેટ જ આપણી સાદી. એના સિવાય હોટ એર ઓવન, એનું ટેમ્પરેચર 103 to 105 રાખી દેવાનું છે. એના પછી બેલેન્સ, બીકર, મેઝરિંગ સિલિન્ડર, ફ્લાસ્ક એન્ડ વોટર. આ ટીએસ માટેની રિક્વાયરમેન્ટ છે. હવે પ્રોસિજર જોઈએ. પ્રોસિજરમાં સૌથી પહેલાં શું કરવાનું છે તો કે હીટ ક્લીન ડિસ્ક. સૌથી પહેલાં એક પેટ્રી પ્લેટ લ્યો. એ કેવી હોવી જોઈએ તો કે ક્લીન હોવી જોઈએ. ક્લીન પેટ્રી પ્લેટને તમારે શું કરવાની છે? હીટ કરવાની છે. કેટલું ટેમ્પરેચર પ્રોવાઈડ કરશો? હોટ એર ઓવન હશે એમાં ટેમ્પરેચર 103 to 105 સેલ્સિયસ રાખવાનું છે 1 કલાક માટે. હવે શું થશે? હીટ થશે એટલે મે બી એમાં કોઈ બી પ્રકારનો લિક્વિડ પોર્શન રહેલો હશે તો શું થઈ જશે? એ ઇવોપરેટ થઈ જશે. અને પછી આપણે આન્સર મળશે પ્રીવેટનો એ કેવો મળશે? રાઈટ મળશે. એના માટે આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીએ એ પહેલાં એક પેટ્રી પ્લેટ લઈ લેવાની. એ પેટ્રી પ્લેટને તમારે શું કરવાનું છે? ક્લીન હોવી જોઈએ સૌથી પહેલાં તો. અને ક્લીન થઈ જાય પછી હીટ કરવાની છે ઓવનમાં. એટલે શું થશે કે કોઈ બી પ્રકારનો લિક્વિડ પોર્શન રહેલો હશે શું થઈ જશે તો કે ઇવોપરેટ થઈ જશે. અને ફર્ધર તમારી જે પેટ્રી પ્લેટ અથવા તો ઇવોપરેટિંગ ડિસ્ક હોય એને શું થવા દેવાની છે? કૂલ ડાઉન થવા દેવાની છે. એના પછી શું કરવાનું છે? તમે જે આ પ્લેટ લીધી હોય એ પ્લેટનો તમારે શું કરવાનો છે? પ્રી વેટ કરવાનો છે. ક્યારે? તો કે જ્યારે પ્રેક્ટિકલ પરફોર્મ કરો એની સૌથી પહેલાં તમારે સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું છે? પ્રી વેટ કરવાનો છે. એના પછી શું કરવાનું છે તો કે તમારે 25 ml સેમ્પલ લેવાનું છે. કેટલું સેમ્પલ લેશો તમે? એક મેઝરિંગ સિલિન્ડર લેશો. એ મેઝરિંગ સિલિન્ડરમાં તમે 25 ml વોટર સેમ્પલ રેડી રાખશો. અને કેમાં એડ કરવાનું છે? ઇવોપરેટિંગ ડિસ્કમાં. જ્યારે સેમ્પલ લ્યો ત્યારે એને મિક્સ કરવું જરૂરી છે. હવે ઇવોપરેટિંગ ડિસ્કમાં તમારે વોટર સેમ્પલ શું થઈ ગયું છે? એડ થઈ ગયું છે. હવે આપણે એને ઇવોપરેશન માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂકશું? ઓવનમાં મૂકશું. ટેમ્પરેચર 103 to 105 સેલ્સિયસ ફોર ધ ઓવરનાઇટ. બીકોઝ એને ઇવોપરેટ થતાં બહુ જ વાર લાગશે. અને થઈ જાય પછી બંધ કરી દેવાનું છે. અહીંયા આપણે 4 સ્ટેપ જોયા પ્રોસિજરમાં. પહેલા સ્ટેપમાં શું કર્યું તો કે એક મેં પેટ્રી પ્લેટ અથવા તો ઇવોપરેટિંગ ડિસ્ક લીધી. એને ક્લીન કરી. ક્લીન થઈ જાય પછી મેં હીટ કર્યું. હીટ થઈ જાય પછી મેં બેલેન્સ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી એનો પ્રીવેટ કર્યો. જે ખાલી પેટ્રી પ્લેટ હતી અથવા તો ઇવોપરેટિંગ ડિસ્ક હતી એમાં લીડ અથવા તો બેઝ એક જ વસ્તુ લેવાની છે. લીડ અથવા તો બેઝનો શું કર્યું? પ્રીવેટ કર્યો. પ્રીવેટ થઈ જાય પછી મેં 25 ml એમાં શું એડ કર્યું? વોટર સેમ્પલ એડ કર્યું. હવે ઇવોપરેશન માટે મેં ઇન્સ્ટ્રુમેન્ટ ઓવનને ઓન કર્યું. એનું ટેમ્પરેચર સેટ કર્યું. ટેમ્પરેચર સેટ થઈ જાય પછી મેં ઇવોપરેટિંગ ડિસ્ક એમાં મૂકી ઓવરનાઇટ માટે. એના પછી શું થશે તો કે નેક્સ્ટ ડે શું કરવાનું છે? ઓવનમાંથી એ પ્લેટને રિમૂવ કરી લેવાની છે અને કૂલ ડાઉન થવા દેવાની છે. એટલે શું જોવા મળશે તો કે ડ્રાય રેસિડ્યુ જોવા મળશે. ડ્રાય મટીરિયલ જોવા મળશે. એ મટીરિયલ કયું હશે? હવે બાકી હશે એ સોલિડ મટીરિયલ હશે. બિકોઝ લિક્વિડ મટીરિયલ હશે એ શું થઈ ગયું હશે? ઇવોપરેટ થઈ ગયું હશે. અને ફર્ધર એનો પોસ્ટ વેઇટ મેઝર કરવાનો રહેશે. નેક્સ્ટ ડે તમારે ઓવનમાંથી જે પ્લેટ મૂકેલી હોય ફર્સ્ટ ડેની એને રિમૂવ કરી લેવાની. રિમૂવ થઈ જાય પછી તમારે જોવાનું કે લિક્વિડ મટીરિયલ ઇવોપરેટ થઈ ગયું છે કે નહીં. ઇવોપરેટ થઈ ગયું હોય તો રિમૂવ કરી લ્યો અને ફર્ધર એનો પોસ્ટ વેઇટ મેઝર કરો. પછી જે તમને આન્સર મળે એ તમારે ઇક્વેશનમાં મૂકવાનો રહેશે. કયો આન્સર તો કે પ્રીવેટ અને પોસ્ટ વેટનો આન્સર તમારે ક્યાં મૂકવાનો રહેશે? કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા હશે ટીએસની એમાં મૂકવાનો રહેશે. આથી પ્રોસિજર ફોર ધ ટીએસ. હવે નેક્સ્ટ જોઈએ કેલ્ક્યુલેશન. કેલ્ક્યુલેશનમાં અહીંયા તમને mg પર લીટર માટેની કેલ્ક્યુલેશન આપી છે. પણ આપણે સૌથી પહેલાં તો અત્યારે ગ્રામ પર લીટરમાં આન્સર આવશે. કારણ કે વે બેલેન્સ છે mg પર લીટરની લેંગ્વેજ સમજતું નથી. એ ગ્રામમાં જ આન્સર આપશે. તમે બે કરશો ત્યારે પ્રીવેટ અને પોસ્ટ વેટનો. હવે કેમ કન્વર્ટ કરવાનું છે હમણાં કહું.
હવે આ કેલ્ક્યુલેશનમાં શું કહે છે તો કે a માઇનસ બી એ શું છે તો કે પોસ્ટ વેટ છે. પોસ્ટ વેટનો આન્સર વધારે આવશે કોની કમ્પેરિઝનમાં તો કે પ્રી વેટની કમ્પેરિઝનમાં. અને બી શું છે તો કે પ્રી વેટ. હવે એને મલ્ટિપ્લિકેશન કરવાનું છે 1000 જોડે. હવે એ શું છે તો કે 1 લીટરમાં ml કેટલા હોય એ અહીંયા રિપ્રેઝેન્ટ કરે છે. સેમ્પલ વોલ્યુમમાં કેટલું આવશે તો કે તમે કેટલા ml એડ કર્યું હતું સેમ્પલ તો કે 25 ml એડ કર્યું હતું. સૌથી પહેલા એ મીન્સ પોસ્ટ વેટ, જે આન્સર વધારે આવ્યો હોય એ આવશે. એમાંથી માઇનસ કરશો ઓછો આન્સર મીન્સ કે પ્રી વેટ. ફર્ધર મલ્ટિપ્લિકેશન કરશો. મલ્ટિપ્લિકેશન થઈ જાય પછી ડિવિઝન કરશો સેમ્પલ વોલ્યુમ મીન્સ કે તમે જેટલા ml એડ કરો એટલા ml. અહીંયા આપણે 25 ml એડ કર્યું છે એટલે 25 ml આવશે. જો 50 એડ કરો તો 50 આવે, 100 એડ કરો તો 100 આવે. પણ તમારે કયું આવશે અહીંયા તો કે તમારે અહીંયા આવશે ખાલી 25 જ, તમારે આવશે નહીં 100. બિકોઝ તમે જે પેટ્રી પ્લેટ યુઝ કરો છો અહીંયા એની કેપેસિટી જ 30 ml ની છે એટલે આપણે શું લઈએ છીએ સેમ્પલમાં 25 ml લઈએ છીએ. હવે તમને અહીંયા કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાની છે મેં એક્ઝામ્પલ આપ્યું છે કે તમારું જે ટોટલ સોલિડ હશે એનો જે પોસ્ટ વેટનો આન્સર કેવો હતો તો કે 50.6 આવ્યો હતો અને પ્રી વેટનો 49 હતો. મીન્સ કે આ પહેલાં કરેલો વે હતો જ્યારે મારી ડિસ્ક ખાલી હતી અને આ પછી કરેલો આન્સર હતો જ્યારે જે લિક્વિડ પોર્શન હતો એ ઇવોપરેટ થઈ ગયો હતો અને સોલિડ પોર્શન બાકી રહ્યો હતો ઇવોપરેટિંગ ડિસ્કમાં. મીન્સ કે આ શું હતું પોસ્ટ વેટ હતો અને આ જે હતો એ શું હતું પ્રી વેટ હતું. એને મેં મલ્ટિપ્લિકેશન કર્યું અને એનું ડિવિઝન કર્યું 25 ml જોડે મીન્સ કે સેમ્પલ વોલ્યુમ જોડે એટલે મને આન્સર મળશે. એ પહેલાં કેમાં મળશે તો કે ગ્રામ પર લીટરમાં. હવે તમને અહીંયા શું કીધું છે તમારે mg પર લીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો હવે ગ્રામ પર લીટરનો જે આન્સર છે એને mg પર લીટરમાં કન્વર્ઝન કેવી રીતે કરશો તો કે જે આન્સર મળે એને 1000 વડે શું કરી નાખો મલ્ટિપ્લિકેશન કરી નાખો. જે આન્સર મળે એને 1000 વડે મલ્ટિપ્લિકેશન કરો એટલે તમને આન્સર મળશે મિલીગ્રામ પર લીટરમાં. કારણ કે 1 ગ્રામ બરાબર હાઉ મેની મિલીગ્રામ તો કે 1000. આવી રીતે તમારે ટીએસની કેલ્ક્યુલેશન કરવાની છે. એવી જ રીતે ટીડીએસ અને ટીએસએસની તમારે કેલ્ક્યુલેશન કરવાની રહેશે. તમને જે આ કેલ્ક્યુલેશન આપી છે ટીએસની છે એવી રીતે ટીડીએસ અને તમારે ટીએસએસની કેલ્ક્યુલેશન કરવાની રહેશે. હવે રિઝલ્ટમાં શું લખવાનું રહેશે તો કે બાય પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ ધ ટીએસ present in the given sample 64000 64,000 mg per liter. અહીંયા લીટર આવશે એટલું શું મળ્યું તમને ટીએસ મળ્યું. હવે પાછું તમને આગળ લઈ જાઓ તો આગળ શું કીધું હતું તો કે તમારો જે આન્સર હતો ગ્રામમાં તમને 64 મળ્યો હતો ગ્રામ પર લીટરમાં, પણ મિલીગ્રામ પર લીટરમાં તમે એનું મલ્ટિપ્લિકેશન કર્યું એટલે તમને 64,000 આન્સર મળ્યો હતો. હવે તમને જે આન્સર મળ્યો છે તમારે આ રિઝલ્ટમાં પુટ ડાઉન કરવાનો રહેશે. ક્યાં કર્યો પુટ ડાઉન તો કે અહીંયા કર્યો. અહીંયા મિલીગ્રામ પર લીટર આવશે. હવે એવી રીતે કન્ક્લુઝન જોઈ લઈએ. જે કન્ક્લુઝન છે એમાં શું આવશે તો કે બાય પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ ધ ટીએસ પ્રેઝન્ટ ઇન ધ ગિવન સેમ્પલ કેન બી મેઝર બાય ધીસ પ્રેક્ટિકલ. તો કે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ તો આપણે ઇઝીલી ટોટલ સોલિડ આપણે મળી જાય છે. આવી રીતે તમારી રિઝલ્ટ અને કન્ક્લુઝન લખવાના આવશે ટોટલ સોલિડના. હવે નેક્સ્ટ જોઈએ સેકન્ડ પાર્ટ આનો એસ્ટિમેશન ઓફ ટોટલ ડિઝોલ્વ સોલિડ TDS. તમારે એસ્ટિમેશન કરવાનું છે કોનું તો કે ડિફરન્ટ ટાઈપના સોલિડ આવે એમાં ટોટલ ડિઝોલ્વ સોલિડનું. પ્રિન્સિપલમાં શું કહે છે તો કે અ વેલ મિક્સ સેમ્પલ ઇઝ ફિલ્ટરેડ થ્રુ અ સ્ટાન્ડર્ડ ગ્લાસ ફાઇબર ફિલ્ટર. તમારે શું કરવાનું છે તો કે એક વોટર સેમ્પલ લ્યો, એ વોટર સેમ્પલને તમારે ફિલ્ટરેટ કરવાનું છે.
કેની મદદથી? તો કે ફિલ્ટર પેપરની મદદથી અહીંયા કરશું આપણે. જે ફિલ્ટર પેપર હોય એની મદદથી તમને જે વોટર સેમ્પલ આપ્યું હોય એને શું કરશો? તમે ફિલ્ટરેશન કરશો. એન્ડ ધ ફિલ્ટરેટ સેમ્પલ ઇઝ ઇવોપરેટેડ ટુ ડ્રાયનેસ ઇન વેઇટેડ ડીશ. એટલે શું કીધું છે? તો કે સૌથી પહેલાં TDS પરફોર્મ કરો ત્યારે બી તમારે એક પેટ્રી પ્લેટ અથવા તો ઇવોપરેટિંગ ડિસ્ક લેવાની. એનો બેઝ અથવા તો લીડ હોય એનું સૌથી પહેલાં શું કરશો? તમે પ્રીવેટ કરશો. પ્રીવેટ થઈ જાય પછી એને એક સાઈડ મૂકી દો. એના પછી શું કરવાનું છે? તો કે હજી એક ફ્લાસ્ક અથવા તો મેઝરિંગ સિલિન્ડર લ્યો. એમાં તમે 25 ml શું રાખશો? વોટર સેમ્પલ રેડી રાખશો. પછી શું કરશો? તો કે સેકન્ડ ફ્લાસ્ક લ્યો. એ સેકન્ડ ફ્લાસ્કમાં શું કરવાનું રહેશે? તો કે અહીંયા તમારે ફિલ્ટર પેપર મૂકવાનું રહેશે. એ ફિલ્ટર પેપરની ઉપરથી તમે શું એડ કરશો? આ 25 ml વોટર સેમ્પલ એડ કરશો. હવે વોટર સેમ્પલ એડ થઈ ગયું છે એમાં. હવે આનું શું થયું? તો કે ફિલ્ટ્રેશન બી થઈ ગયું છે. ફર્ધર તમે કેમાં એડ કરશો? તો કે એક પેટ્રી પ્લેટ લીધી છે એમાં તમે એડ કરશો ફિલ્ટરેટ સેમ્પલ. અને એ પેટ્રી પ્લેટને ક્યાં મૂકશો? તો કે ઓવનમાં મૂકશો. ઓવનમાં મૂકવાથી શું થશે? તો કે તમારું જે લિક્વિડ સેમ્પલ છે એ શું થઈ જશે? ઇવોપરેટ થઈ જશે અને બાકી શું મળશે તમને? સોલિડ પોર્શન મળશે. હવે જે પ્રીવેટ છે એનો આન્સર પોસ્ટવેટ કરતાં કેવો હશે? ઓછો હશે. પોસ્ટવેટનો ઇન્ક્રીઝ થઈ ગયો હશે. આગળ રીઝન કીધું એમ કે જે લિક્વિડ પોર્શન હોય એ ઓપરેટ થઈ જશે એટલે બાકી વધશે એ સોલિડ હશે અને સોલિડનું અમાઉન્ટ વધારે હશે એટલે આન્સર બી પ્રીવેટની કમ્પેરિઝનમાં પોસ્ટવેટનો કેવો આવશે? વધારે આવશે. સૌથી પહેલાં અહીંયા શું કરવાનું છે TDSમાં? તો કે સૌથી પહેલાં એક પેટ્રી પ્લેટ લ્યો. એ પેટ્રી પ્લેટનો પ્રીવેટ કરો. પ્રીવેટ થઈ જાય પછી હજી એક ફ્લાસ્ક લ્યો. એ ફ્લાસ્કમાં શું કરશો? તો કે એક ફનેલ લઈ લ્યો. એ ફનેલ ઉપર ફિલ્ટર પેપર રાખો. ફનેલ મીન્સ કે ગરણી ઉપર ફિલ્ટર પેપર રાખો. ફિલ્ટર પેપર રખાઈ જાય પછી જે તમે 25 ml તમારું જે સેમ્પલ હોય એ ફિલ્ટરેટ કરી નાખો. ફિલ્ટરેટ કરેલું સેમ્પલ તમે જે પ્રીવેટ કર્યો હોય એ ડિસ્કમાં એડ કરો. એના પછી ઓવનમાં મૂકો. ફર્ધર શું કરશો? પોસ્ટવેટ કરશો. શું કરશો? પોસ્ટવેટ. એટલે હવે તમને જે આન્સર મળશે પ્રીવેટ અને પોસ્ટવેટનો, એમાં જે પોસ્ટવેટનો આન્સર હશે ઇન્ક્રીઝ હશે એઝ કમ્પેર ટુ પ્રીવેટ. આ હતું TDS. રિક્વાયરમેન્ટ જોઈ લઈએ. ઇવોપરેટિંગ ડિસ્ક મીન્સ કે પેટ્રી પ્લેટ, એની કેપેસિટી 100 ml હોવી જોઈએ. હોટ એર ઓવન, બેલેન્સ, બીકર, સિલિન્ડર, ફિલ્ટર પેપર, ફનેલ એન્ડ ધ ફ્લાસ્ક. નેક્સ્ટ પ્રોસીજર જોઈએ TDS માટેની. શું કીધું છે? તો કે પ્રીવેટ ધ ઇવોપરેટિંગ પેટ્રી પ્લેટ એન્ડ ધ ફિલ્ટર પેપર. ફિલ્ટર પેપરનો અહીંયા યુઝ નથી પણ આપણે એના પછી જે TSS પ્રેક્ટિકલ આવશે એના માટે ફિલ્ટર પેપરની રિક્વાયરમેન્ટ હશે. એ આપણે અત્યારથી જ એનો પ્રીવેટ કરી નાખીએ એટલે 2 વખત આપણે કરવો પડે નહીં. સૌથી પહેલાં TDS પ્રેક્ટિકલમાં પ્રીવેટ કરવાની રિક્વાયરમેન્ટ ઇવોપરેટિંગ ડિસ્કની જ છે. પણ જે એના પછીનો જે થર્ડ પોર્શન છે TSS એમાં ફિલ્ટર પેપરના પ્રીવેટની રિક્વાયરમેન્ટ છે એટલે આપણે આની સાથે સાથે જ કરી નાખીએ છીએ. શું કરો? તો કે ઇવોપરેટિંગ ડિસ્ક ઓલરેડી આપણે બધી શું કરી નાખી હતી? તો કે સૌથી પહેલાં ક્લીન કરી નાખી હતી. ક્લીન થઈ જાય પછી આપણે એને શું કર્યું હતું? ઓવનમાં મૂકી દીધી હતી. શું કામે? તો કે જો આપણે ક્લીન કરતી વખતે કોઈ બી લિક્વિડ પોર્શન રહી ગયો હોય તો એ શું થઈ જાય? ઇવોપરેટ થઈ જાય અને આન્સર આપણે કરેક્ટ મળે છેલ્લે. એટલે હવે એટલું પ્રોસેસ તો આપણે બધામાં કરી જ નાખ્યું હતું પહેલાં. હવે શું કરવાનું છે? તો કે માર્કરની મદદથી તમે જે પેટ્રી પ્લેટ લીધી હોય એમાં TDS મેન્શન કરી દો અને જે ફિલ્ટર પેપર હોય એના ઉપર TSS મેન્શન કરી દો. એટલું થઈ જાય પછી તમારી બંને જે વસ્તુ છે એનો પ્રીવેટ કરવાનો રહેશે. વજન કેમ માપો એવી જ રીતે આ વસ્તુ હશે એનો વજન મેઝર કરવાનો રહેશે. હવે આ ફર્સ્ટ પાર્ટ અહીંયા પૂરો થઈ ગયો. એના પછી શું કરવાનું છે? તો કે એક વોટર સેમ્પલ લેવાનું છે 25 ml. વોટર સેમ્પલ લેવાઈ જાય પછી શું કરશો? તો કે મેઝરિંગ સિલિન્ડરમાં મેં 25 ml વોટર સેમ્પલ લઈ લીધું છે અને મિક્સ બી કરી નાખ્યું છે.
પછી મારે એક ફિલ્ટરેશન ડિવાઇસ બનાવવાની છે. એમાં શું હશે તો કે આ ટાઈપનો એક ફ્લાસ્ક લ્યો. એ ફ્લાસ્કમાં એક ફનેલ રાખો. એ ફનેલ ઉપર શું રાખો? ફિલ્ટર પેપર રાખો આવી રીતે. હવે આ ડિવાઇસ રેડી છે. આને કહેવાય ફિલ્ટરેશન ડિવાઇસ. સૌથી પહેલા એક ફ્લાસ્ક લેવાનો છે. એ ફ્લાસ્કની ઉપર ફનેલ મૂકો. આ છે એ ફનેલ છે. ફનેલ ઉપર શું મૂકો? ફિલ્ટર પેપર. ફિલ્ટર પેપર મુકાઈ જાય પછી તમે જે આ 25 ml જે વોટર સેમ્પલ રેડી રાખ્યું છે આમાં એડ કરો. એટલે શું થશે તો કે આ જે સેમ્પલ છે શું થશે? ફિલ્ટરેટ થશે. હવે જે ઇવોપરેટિંગ ડિસ્કનો તમે વે કર્યો તો એ પાછી લઈ લ્યો અહીંયા. પછી જે ફિલ્ટરેટ થયેલું જે વોટર હશે આ નીચે ફ્લાસ્કમાં એને તમે આ ઇવોપરેટિંગ ડિસ્કમાં એડ કરી દો અને ફર્ધર તમે એને ઓવનમાં મૂકો. ઓવનમાં મૂકશો એટલે શું થશે તો કે ઓવનમાં હું મૂકીશ એટલે જે લિક્વિડ પોર્શન હશે ઇવોપરેટ થઈ જશે અને બાકી શું વધશે? સોલિડ પોર્શન વધશે. એનું તમારે શું કરવાનું રહેશે તો કે એનું તમારે પોસ્ટ વેટ કરવાનો રહેશે. પાછું કહી દઉં છું, સૌથી પહેલાં તમારે ક્લીન કરેલી પેટ્રી ડિશ રેડી રાખવાની છે. એટલું થઈ જાય પછી જે ઇવોપરેટિંગ ડિસ્ક હોય અને ફિલ્ટર પેપર હોય એનો પ્રીવેટ કરી લીધો. પછી તમારે ફિલ્ટરેશન ડિવાઇસ બનાવવાની છે. એમાં એક ફ્લાસ્ક લ્યો. એ ફ્લાસ્ક ઉપર ફનેલ મૂકો. ફનેલ ઉપર ફિલ્ટર પેપર મૂકી દો. એટલું થઈ ગયું. આને કહેવાય ફિલ્ટરેશન ડિવાઇસ. એના પછી એક મેઝરિંગ સિલિન્ડરમાં 25 ml વોટર સેમ્પલ રેડી રાખો અને એને મિક્સ કરેલું હોવું જોઈએ. ફર્ધર શું કરશો તો કે જે ફિલ્ટરેશન ડિવાઇસથી જે વોટર સેમ્પલ હોય એને તમે ઇવોપરેટિંગ ડિસ્કમાં એડ કરી દો. ક્યાં એડ કરશો? ઇવોપરેટિંગ ડિસ્ક મીન્સ કે જે પ્રીવેટ કરેલી ડિસ્ક હતી એમાં એડ કરી દો. પછી તમારે ક્યાં મૂકવાનું રહેશે તો કે ઓવનમાં મૂકવાનું રહેશે. ક્યુ સેમ્પલ તો કે ફિલ્ટરેટ કરશો ત્યારે જે ફ્લાસ્કમાં નીચે વધેલું હશે એને આમાં એડ કરી દીધું. પછી ઓવનમાં મૂક્યું. ટેમ્પરેચર કેટલું પ્રોવાઈડ કર્યું તો કે 1032 to 1051 સેલ્સિયસ. હવે શું કરવાનું છે તો કે નેક્સ્ટ ડે તમારે એને ઓવનમાંથી રિમૂવ કરી લ્યો અને એનો વે કરો પોસ્ટ વેટ. મેઝર કરો પોસ્ટ વેટ. હવે જે આ ડેટા મળે એને તમારે ક્યાં મૂકવાના રહેશે તો કે કેલ્ક્યુલેશન ફોર્મ્યુલામાં. જે કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા હોય એમાં તમારે આ ડેટા મૂકવાના રહેશે પ્રીવેટ અને પોસ્ટ વેટના અને એવી રીતે તમને મળશે TDS. નેક્સ્ટ ડે ઓવનમાંથી પ્લેટને રિમૂવ કરી. પ્લેટ રિમૂવ કરશો એટલે એમાં જે લિક્વિડ પોર્શન હશે ઇવોપરેટ થઈ ગયું હશે અને બાકી વધશે સોલિડ પોર્શન હશે. હવે એનો પોસ્ટ વેટ મેઝર કરો. હવે તમારી પાસે બે વેલ્યુ છે. એ બે વેલ્યુને તમે TDSની જે ફોર્મ્યુલા છે એમાં પુટ ડાઉન કરી દો. હવે અહીંયા કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા આપી છે. જેવી રીતે TSની હતી એવી રીતે જ TDSની આવશે. A minus B means કે post weight minus pre-weight multiplication and divide by sample volume. 25 જ આવશે. ખાલી વધશે શું? અહીંયા ચેન્જ શું થશે તો કે પોસ્ટ વેટ અને પ્રી વેટ જ ચેન્જ થશે. હવે તમને આની જે કેલ્ક્યુલેશન છે તમારે તમારી રીતે કરવાની રહેશે. આગળ મેં કહી દીધી છે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાની છે. ફોર એક્ઝામ્પલ અહીંયા 50 લઈ લ્યો ને અહીંયા 48 લઈ લ્યો, અહીંયા 25 લઈ લ્યો એટલે તમને આન્સર મળશે. એ કેમાં સૌથી પહેલાં મળશે તો કે ગ્રામ પર લીટરમાં મળશે. હવે આ ગ્રામ પર લીટરના આન્સરને મારે કેમાં કન્વર્ટ કરવો છે? મિલીગ્રામ પર લીટરમાં. એટલે શું કરશું? ફોર એક્ઝામ્પલ અહીંયા 84 મળ્યા છે. એક્ઝામ્પલ તરીકે કહું છું 84 છે આન્સર ફોર એક્ઝામ્પલ. તો એને ગ્રામને મિલીગ્રામમાં હું કન્વર્ટ કરીશ એટલે 1000 વડે શું કરીશ? મલ્ટિપ્લિકેશન કરીશ એટલે જે આન્સર મળશે એ શેમાં હશે તો કે મિલીગ્રામ પર લીટરમાં. અહીંયા તમે આ વેલ્યુ લ્યો 50 - 48 લ્યો. પછી તમને જે આન્સર મળે એ આન્સર આવશે એ ગ્રામ પર લીટરમાં આવશે. એને મલ્ટિપ્લિકેશન કરો 1000 વડે એટલે તમને આન્સર મળશે મિલીગ્રામ પર લીટરમાં મળશે. હવે રિઝલ્ટ. By performing this experiment, the TDS present in the given sample blank milligram per liter.
અહીંયા લીટર આવશે. તમારું જે પ્રેક્ટિકલ પરફોર્મ કરો છો એના ઉપરથી આપને આન્સર શું મળશે, તો કે તમે જે કેલ્ક્યુલેશન કરી એના ઉપરથી તમને આન્સર મળશે મિલીગ્રામ પર લીટરમાં. એ મિલીગ્રામ પર લીટરના આન્સરને તમારે અહીંયા પુટ ડાઉન કરવાનો રહેશે. આ હતું શું હતું આ, તો કે TDSનું રિઝલ્ટ હતું. હવે જોઈએ એનું કન્ક્લુઝન. By performing this experiment, the TDS present in the given sample measured by this practical. તમે જે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરો છો એના ઉપરથી તમને શું મળશે, TDS ઇઝીલી તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. હવે આનો લાસ્ટ અને થર્ડ પાર્ટ જોઈએ, એસ્ટિમેશન ઓફ ટોટલ સસ્પેન્ડેડ સોલિડ TSS. પ્રિન્સિપલમાં શું કહે છે, તો કે અ વેલ મિક્સ સેમ્પલ ઇઝ ફિલ્ટરેડ થ્રુ અ સ્ટાન્ડર્ડ ગ્લાસ ફાઇબર ફિલ્ટર. શું કરવાનું છે, તો કે સૌથી પહેલાં આગળ આપણે કર્યું એમ કે આપણી પાસે આપણે શું કર્યું, તો કે એક પેટ્રી પ્લેટ લીધી હતી, એને મેં પ્રીવેટ કર્યો હતો અને ફિલ્ટર પેપર લીધું હતું. શું લીધું હતું, ફિલ્ટર પેપર લીધું હતું. એનો શું કરો, આ બેયનો પ્રીવેટ કરો. પ્રીવેટ આપણી પાસે રેડી છે. એના પછી શું કરવાનું છે, તો કે ફિલ્ટરેશન ડિવાઇસ બનાવવાની છે. ફિલ્ટરેશન ડિવાઇસમાં શું કરતા હતા આપણે, તો કે ફિલ્ટરેશન ડિવાઇસમાં આપણે સૌથી પહેલાં શું કર્યું હતું, તો કે એક ફ્લાસ્ક લીધો હતો. એ ફ્લાસ્કમાં શું કર્યું હતું, તો કે ફનેલ મૂકી હતી અને ફનેલ ઉપર શું મૂક્યું હતું, ફિલ્ટર પેપર મૂક્યું હતું. પછી શું કર્યું હતું, તો કે ફિલ્ટરેશન ડિવાઇસમાં આપણે 25 ml સેમ્પલ લીધું હતું. હવે આપણે TDSમાં શું કરતા હતા, તો કે ફિલ્ટરેટ થયેલું સેમ્પલ લેતા હતા. જ્યારે TSSમાં શું આવશે, તો કે ફિલ્ટરેટ થયેલું સેમ્પલ નહીં આવે, પણ જે ફિલ્ટર ઉપર જે સોલિડ પોર્શન રહેલું હશે એનું સ્ટડી કરવાનું છે. જે TDS હતું એમાં આપણે સેમ્પલ તરીકે શું લેતા હતા, વોટર સેમ્પલ TDSનું. તો કે જે ફિલ્ટરેટ થઈને જે વોટર મળતું હતું એને આપણે ઇવોપરેટ કરવા મૂકતા હતા. બટ TSSમાં શું ડિફરન્ટ હશે, તો કે પ્રોસેસ ક્યાં સુધી સેમ આવશે, તો કે પહેલાં તમે જે પ્રીવેટ કરો છો એ પ્રીવેટ કરી લ્યો. પ્રીવેટ થઈ જાય પછી તમારે ફિલ્ટરેશન ડિવાઇસ બી બનાવવાની છે. પણ ફિલ્ટરેશન ડિવાઇસથી જે વોટર સેમ્પલ મળે ફ્લાસ્કમાં, ફિલ્ટરેટ કરેલું જે વોટર સેમ્પલ મળે એ અહીંયા આપણે જરૂરી નથી. પણ જે ફિલ્ટર પેપર મળશે, જે ફિલ્ટર પેપર ઉપર રેસિડ્યુ પ્રેઝન્ટ હશે એ આપણા માટે રિક્વાયરમેન્ટ છે. ધ રેસિડ્યુ રિટેન ઓન ધ ફિલ્ટર ઇઝ ડ્રાય. હવે જે ફિલ્ટર પેપર છે એને તમારે ડ્રાય કરવાનું છે. કેમાં, તો કે ઓવનમાં. ટેમ્પરેચર કેટલું પ્રોવાઈડ કરશો, 1032 to 105 સેલ્સિયસ. હવે એમાં બી તમને વે ઇન્ક્રીઝ થયેલો જોવા મળશે. એ ઇન્ક્રીઝ વે થાય એ કોને રિપ્રેઝન્ટ કરે છે, TSSને રિપ્રેઝન્ટ કરે છે. સૌથી પહેલાં શું કરવાનું છે, તો કે સૌથી પહેલાં પ્રીવેટ કરી નાખો ઇવોપરેટિંગ ડિસ્ક અને ફિલ્ટર પેપરનો. એટલું થઈ જાય પછી 25 ml સેમ્પલ આપણે રેડી જ રાખ્યું છે અને ફિલ્ટરેશન ડિવાઇસ બી રેડી છે. હવે શું કરવાનું છે, તો કે ફિલ્ટરેશન ડિવાઇસમાં જે ફિલ્ટર પેપર હોય એમાં તમે વોટર સેમ્પલ એડ કરો, એટલે ફ્લાસ્કમાં તમને વોટર સેમ્પલ મળશે. બટ જે ફ્લાસ્કનું વોટર સેમ્પલ છે આપણે જરૂરી નથી. આપણે અહીંયા શું જરૂરી છે, તો કે જે ફિલ્ટર પેપર છે એની ઉપર જે રેસિડ્યુ રહેલા હોય એ આપણા માટે જરૂરી છે. હવે એ ફિલ્ટર પેપરને તમારે ડ્રાય કરવાનું છે. કેમાં, તો કે ઓવનમાં. અને જે એનું વે વધારે આવે પ્રીવેટ કરતાં પોસ્ટ વેટ, એ ઇન્ક્રીઝ વેટ કોને રિપ્રેઝન્ટ કરે છે, તો કે TSS મીન્સ કે ટોટલ સસ્પેન્ડેડ સોલિડને રિપ્રેઝન્ટ કરે છે. રિક્વાયરમેન્ટ, ઇવોપરેટિંગ ડિસ્ક, ઓવન, બેલેન્સ, બીકર, સિલિન્ડર, ફિલ્ટર પેપર, ફનેલ એન્ડ ધ ફ્લાસ્ક. આ બેઝિક રિક્વાયરમેન્ટ છે TSSની. હવે અહીંયા જોઈએ પ્રોસિજર. અહીંયા શું કીધું છે, મેં આગળ કીધું એમ કે અહીંયા આપણે ઇવોપરેટિંગ ડિસ્કનો પ્રીવેટ નહીં કરવાનો હવે, કારણ કે રિક્વાયરમેન્ટ અહીંયા કોની છે, તો કે ફિલ્ટર પેપરની રિક્વાયરમેન્ટ છે. તો પ્રીવેટ કોનો કરવાનો આવશે, ફિલ્ટર પેપરનો પ્રીવેટ કરી લ્યો. પ્રીવેટ થઈ જાય પછી શું કરો, તો કે ફિલ્ટરેશન ડિવાઇસ રેડી રાખો. ફિક્સ ધ ફિલ્ટર પેપર ઇન્ટુ ફનેલ. એક ફનેલ લ્યો અને એ ફનેલ ઉપર શું મૂકો, ફિલ્ટર પેપરને ફિક્સ કરી લ્યો. ફિક્સ થઈ જાય પછી જે ફિલ્ટર પેપર હોય એમાં તમારે 25 ml સેમ્પલ એડ કરવાનું રહેશે.
હા, જ્યારે TDS અને TSS તમે કરતા હોવ ત્યારે બંને પ્રેક્ટિકલ ભેગા જ કરી નાખવા, એટલે 2 વખત મહેનત નહીં. હવે વોટર સેમ્પલ એડ થઈ જાય પછી જે ફિલ્ટર પેપર હોય એને શું કરો, ફિલ્ટ્રેશન ડિવાઇસમાંથી રિમૂવ કરી લો. શું કરશો, રિમૂવ કરી લો. અને ક્યાં મૂકવાનું રહેશે, ઓવનમાં. કેટલું ટેમ્પરેચર પ્રોવાઈડ કરશો, 1032 to 1051 સેલ્સિયસ ફોર ધ ઓવરનાઇટ. ઓવરનાઇટ ના મૂકો ને એની પહેલાં જો ફિલ્ટર પેપર ડ્રાય થઈ જાય તો તમે રિમૂવ કરી શકો છો. સૌથી પહેલાં ફિલ્ટર પેપરનો પ્રીવેટ કરો. પ્રીવેટ થઈ જાય પછી ફિલ્ટ્રેશન ડિવાઇસ રેડી રાખો અને 25 ml સેમ્પલ રેડી રાખો. હવે જે ફિલ્ટરેટ થયેલું સેમ્પલ હોય છે એ આપણે અહીંયા રિક્વાયરમેન્ટ નથી, પણ આપણે રિક્વાયરમેન્ટ તેની છે ફિલ્ટર પેપરને એમાંથી રિમૂવ કરી લો. રિમૂવ થઈ જાય પછી એને ઇવોપરેશન માટે, લિક્વિડ ઇવોપરેશન માટે ઓવનમાં મૂકો. હવે નેક્સ્ટ ડે શું કરવાનું છે તો કે ઓવનમાંથી રિમૂવ કરી લ્યો અને મેઝર કરો પોસ્ટ વેટ. હવે જે પ્રીવેટ અને પોસ્ટ વેટના ડેટા હોય એને કેમાં મૂકશો તમે, તો કે પોસ્ટ વેટ અને પ્રીવેટના ડેટા હોય એને તમારે કેમાં મૂકવાના રહેશે, તો કે તમારે એને ઇક્વેશનમાં મૂકવાના રહેશે. અને કેને રિપ્રેઝન્ટ કરશે, તો કે ટોટલ સસ્પેન્ડેડ સોલિડને રિપ્રેઝન્ટ કરશે. કોને રિપ્રેઝન્ટ કરશે, તો કે ટોટલ સસ્પેન્ડેડ સોલિડને રિપ્રેઝન્ટ કરશે. મીન્સ કે TSS ને શું કરે છે, રિપ્રેઝન્ટ કરે છે. ટોટલ સસ્પેન્ડેડ સોલિડને શું કરશે, રિપ્રેઝન્ટ કરશે. હવે અહીંયા જે ઇક્વેશન છે એ ઇક્વેશનમાં શું આવશે, તો કે આગળ કીધું એમ A - B મીન્સ કે પોસ્ટ વેટ માઇનસ પ્રી વેટ. અહીંયા કોનો આવશે, તો કે ફિલ્ટર પેપરનો આવશે. ફિલ્ટર પેપરનો આપણે પ્રી વેટ કર્યો તો એ અને પોસ્ટ વેટ મૂકવાનો આવશે. એના પછી આ 1000 એમનેમ રહેશે, એને ડિવાઈડ કરો 25 ml વડે. ફોર એક્ઝામ્પલ ફિલ્ટર પેપરનો પહેલા પોસ્ટ વેટ છે 1.02 અને પ્રી વેટ છે 1, એટલે અહીંયા શું આવશે, 1.02 માંથી 1 જશે એટલે 0.2 આન્સર મળશે. એને આને 1000 જોડે મલ્ટિપ્લિકેશન કરો અને ડિવાઈડ કરો 25 ml. એવી રીતે તમને આન્સર મળશે. એ આન્સર હશે સૌથી પહેલાં કેમાં હશે, તો કે ગ્રામ પર લીટરમાં હશે. હવે એને મિલીગ્રામ પર લીટરમાં શું કરશો તમે, તો કે કન્વર્ઝન કરશો એટલે શું મળશે, તમને મિલીગ્રામ પર લીટર આન્સર મળશે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે શું લીધું, તો કે પોસ્ટ વેટમાં લીધું 1.02 અને પ્રી વેટમાં લીધું 1. હવે માઇનસ કરશો એટલે 0.2 મળ્યા. એને મલ્ટિપ્લિકેશન કરો 1000 વડે અને ડિવાઈડ કરો 25 ml વડે એટલે તમને આન્સર મળશે એ ગ્રામ પર લીટરમાં હશે. હવે એ આન્સરને મલ્ટિપ્લિકેશન કરો 1000 વડે એટલે શું મળશે, તમને આન્સર મળશે મિલીગ્રામ પર લીટરમાં મળશે. અહીંયા પ્રી વેટ અને પોસ્ટ વેટ આવશે, કોનો આવશે, ફિલ્ટર પેપરનો. એવી રીતે તમને શું મળશે, ટોટલ સસ્પેન્ડેડ સોલિડ મળશે. હવે એવી જ રીતે તમારે રિઝલ્ટમાં આન્સર લખવાનો રહેશે TSSનો. અને કન્ક્લુઝનમાં બી તો કે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરશો એટલે તમને ઇઝીલી શું મળી જશે, TSSનો આન્સર મળી જશે. અને આ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવો બી શું છે, ઇઝી છે. હવે આગળ હું કહેતી હતી એમ કે TDS અને TSS અને TS એમાં શું થશે, તો કે ફોર એક્ઝામ્પલ TSનો આન્સર કેટલો છે, 50 મળ્યો તમને. એક્ઝામ્પલ તરીકે કહું છું, TDSનો તમને 20 મળ્યો અને TSSનો તમને 30 મળ્યો. મીન્સ કે જે આ TDS અને TSS બંનેનો ટોટલ કરો તો આન્સર કેટલો થવો જોઈએ, 50 થવો જોઈએ. ટોટલ સોલિડનો આન્સર 50 અહીંયા આપ્યો છે. TDSનો મેં 20 આપ્યો છે અને TSSનો 30 આપ્યો છે. હવે TDS અને TSSનો તમે જ્યારે ઇક્વેશનમાં મૂકો મીન્સ કે ટોટલ કરો તો 50 થવો જોઈએ, કારણ કે ટોટલ સોલિડ એટલે શું થાય, ટોટલ ડિઝોલ્વ સોલિડ અને ટોટલ સસ્પેન્ડેડ સોલિડ. એટલે એનો આન્સર નિયર બાય આવે તો બી ચાલે, પણ જો પરફેક્ટલી કરવું હોય તો આન્સર કેવો આવવો જોઈએ, TSનો આવ્યો હોય એ જ આવવો જોઈએ. જ્યારે TDS અને TSSનો આન્સરનો ટોટલ કરો ત્યારે. હવે તમને એક્ઝામમાં આમાં TS બી પૂછાઈ શકે ખાલી,
TDS બી પૂછાઈ શકે ખાલી અને TSS બી પૂછાઈ શકે. ત્રણેય વસ્તુ ડિફરન્ટ તરીકે બી પૂછાઈ શકે છે. એવું જરૂરી નથી કે TS, TDS અને TSS ત્રણેય કમ્બાઈન પૂછાય. TS અલગ રીતે પૂછાઈ શકે, TDS બી અલગ રીતે પૂછાઈ શકે અને TSS બી અલગ રીતે પૂછાઈ શકે. અહીંયા ત્રણ પ્રેક્ટિકલ આપ્યા છે, તમારે અલગ અલગ રીતે પૂછાય છે TS, TDS અને TSS. પરફોર્મિંગ પાર્ટ જોઈ લઈએ. પરફોર્મિંગ પાર્ટમાં સૌથી પહેલાં બધી જ બેઝિક રિક્વાયરમેન્ટ છે એને રેડી રાખો. તમારે આ જે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું છે એ છે TS, TDS અને TSS. તમને એક વોટર સેમ્પલ આપ્યું હશે, વોટર સેમ્પલના તમારે એસ્ટિમેશન કરવાનું રહેશે. ટોટલ સોલિડ, ટોટલ ડિઝોલ્વ સોલિડ અને ટોટલ સસ્પેન્ડેડ સોલિડ. સૌથી પહેલાં બેઝિક રિક્વાયરમેન્ટ આપણે બધી રેડી રાખી છે. હવે એક એક કરીને આપણે જોઈ લઈએ કે કઈ રિક્વાયરમેન્ટની જરૂર પડશે. સૌથી પહેલાં ફ્લાસ્ક રેડી રાખો, એના પછી મેઝરિંગ સિલિન્ડર રેડી રાખો, એના પછી એક બીકરમાં વોટર સેમ્પલ રેડી રાખો, એના પછી પેટ્રી પ્લેટ લ્યો, એ પેટ્રી પ્લેટમાં બેઝ પોર્શન લ્યો, એ બેઝ પોર્શનમાં એકમાં લખો TS અને સેકન્ડ હોય એમાં લખો TDS. એના પછી એક ફિલ્ટર પેપર લ્યો ફિલ્ટ્રેશન માટે, એમાં માર્કરની મદદથી લખો TSS. હવે ફિલ્ટ્રેશન ડિવાઇસ આવી રીતે રેડી રાખો કરીને ફ્લાસ્ક અને ફનેલની. હવે નેક્સ્ટ વેઇંગ બેલેન્સ રેડી રાખો, ટેર કરીને રેડી રાખેલું છે. હવે હું પ્રીવેટ કરું છું TSનો, એને ઇવોપરેટિંગ ડિસ્ક બી કહેવાય. હવે પ્રીવેટ આવી ગયો છે એ તમે એકમાં નોટ ડાઉન કરી લ્યો. 48.7 એ પ્રીવેટ છે TSનો. હવે પ્રીવેટ થઈ જાય પછી TSમાં મેઝરિંગ સિલિન્ડરમાં વોટર સેમ્પલ મેં લઈ લીધું છે. હવે હું TSની પ્લેટમાં એડ કરું છું ઇવોપરેટિંગ ડિસ્કમાં. હવે એના પછી નેક્સ્ટ સ્ટેપ શું હશે તો કે નેક્સ્ટ સ્ટેપમાં હું ઓવનમાં મૂકીશ TSની પ્લેટ. ક્યાં સુધી તો કે ઇવોપરેટ થઈ જાય ત્યાં સુધી. એના પછી હું TDSનો બી પ્રીવેટ લઈશ. TDSની પ્લેટનો અત્યારે હું શું કરી રહી છું, પ્રીવેટ કરી રહી છું. હવે એને બી એક બુકમાં લખી લ્યો 43.80 પ્રીવેટ છે. હવે એવી જ રીતે હું TSS ફિલ્ટર પેપરનો બી શું કરીશ, પ્રીવેટ કરીશ. હવે TSSનો બી પ્રીવેટ આવી ગયો છે 1.10. ત્રણેય વસ્તુના મેં પ્રીવેટ કરી નાખ્યા છે. હવે TDS અને TSS કમ્બાઈન પરફોર્મ કરીશું. હવે આ ફિલ્ટ્રેશન ડિવાઇસ આવી રીતે રેડી રાખેલી હતી, એમાં મેં ફિલ્ટર પેપર રાખ્યું. હવે હું મેઝરિંગ સિલિન્ડરમાં 25 ml વોટર સેમ્પલ લઈશ. હવે વોટર સેમ્પલ હું લઈ રહી છું અત્યારે. હવે એ વોટર સેમ્પલ લઈ લીધા પછી ફિલ્ટ્રેશન ડિવાઇસમાં એડ કરવાનું ફિલ્ટર પેપર આવી રીતે રાખીને. હવે વોટર સેમ્પલ એડ થઈ ગયું છે. હવે ધીમે ધીમે વોટર સેમ્પલને ફિલ્ટરેટ થવા દેવાનું. આવી રીતે ફિલ્ટરેટ થશે, ફિલ્ટર થ્રુ પાસ થશે વોટર સેમ્પલ અને જે ફ્લાસ્કમાં હશે એ શું હશે સેમ્પલ, TDSનું સેમ્પલ હશે. ફર્ધર ફિલ્ટરેટ પૂરેપૂરું થઈ જાય પછી એ ફ્લાસ્કમાં નીચે રહેલું સેમ્પલ હોય એ તમારે TDSની પ્લેટમાં એડ કરવાનું રહેશે. આ TDSની પ્લેટ છે પ્રીવેટ કરેલી, એમાં હવે આ વોટર સેમ્પલ તમે એડ કરશો. 25 ml એટલે એડ કરીએ છીએ કે પ્લેટની કેપેસિટી કેટલી છે તો કે 30 to 35 ml છે એટલે. હવે હું ઓવનમાં મૂકી દીધો પછી બધી જ વસ્તુનો પોસ્ટ વેટ કરીશ. સૌથી પહેલાં TSનો પોસ્ટ વેટ કરું છું, 49.66 આવ્યો. હવે એના પછી નેક્સ્ટ વસ્તુનો કરીશ એ હશે TDSનો પોસ્ટ વેટ કરું છું હવે હું 47.47 આવ્યો. હવે એવી જ રીતે હું TSSનો પોસ્ટ વેટ કરીશ, 2.6 આવ્યો. આવી જ રીતે તમારે TS, TDS અને TSS પરફોર્મ કરવાના રહેશે. થેન્ક યુ.